મિત્રો, આજે હું તમને કૃષ્ણ ભગવાને એક યુવાન ખેડૂતને મનોવ્યથાની કહેલ જ્ઞાનવાણી સંભળાવીશ. ગોકુલથી દૂર એક નાનું ગામ હતું, નવદ્વારપુર. ત્યાં એક યુવક રહેતો હતો. તેનું નામ હતું નંદન. નંદન એક સાદો ખેડૂત હતો. તે રોજ વહેલી સવારથી ખેતી કરે, પણ ઘણા વર્ષોથી સતત દુઃખી જીવન જીવતો હતો. વરસાદ ઓછો પડતો, પાક નાશતો, બજારમાં કિંમતો ઘટતી અને પરિવારના ખર્ચ વધતા. ધીમે ધીમે તે આશા ગુમાવતો જતો રહ્યો. એક દિવસ તે પાયસી લાકડી લેતા વનમાં જઈને બેસી ગયો. તેણે નક્કી કર્યું કે હવે નહીં, હવે હું બધું છોડી દઈશ. એ સમયે ત્યાં એક તેજસ્વી યતિ પ્રગટ થયા. પણ એ યતિ કોઈ સામાન્ય સંત નહીં, પોતે ભગવાન શ્રી કૃષ્ણ હતા. શ્રી કૃષ્ણનો પ્રગટાવ અને સંવાદ. શ્રી કૃષ્ણે હસતા કહ્યું, પુત્ર નંદન, શા માટે આવી નિરાશી? તું તો યોદ્ધા છે કૃષિ કર્મનો. તારા હાથમાં હલ છે, જે દેશને અન્ન આપતો છે. નંદન, ભગવાન, હવે તો આ હાથ થાકી ગયા છે. ધરતી ન આપે, મેઘ વરસે નહીં. શું કામ કરે, કેવું કર્મ? મેં તો હવે સહન નથી કરી શકતું. શ્રી કૃષ્ણ, તું જાણે છે કે હું યુદ્ધના મેદાનમાં અર્જુનને કહેલું, કર્મણ્ય વાદિકારસ્તે માં ફલેશુ કદાચન. કેવલ તું તારો કર્મ કર, પરિણામની ચિંતા ન કર. પરિણામ મારા હાથમાં છે, હું એ પૂરું કરું છું, જે યોગ્ય હોય. નંદન, પણ ભગવાન, કેટલા વર્ષોથી હું પ્રયત્ન કરું છું, એનું કોઈ ફળ કેમ નથી મળતું? શ્રી કૃષ્ણ, પ્રયત્ન તારા શૌર્યનો શસ્ત્ર છે. ક્યારેક વિલંબ થાય છે, પણ વિજય કદી મટે નહીં. ધાર્મિક માર્ગે થતી દરેક કથામાં એક પરીક્ષા આવે છે. એ પરીક્ષાને પાર કરવી પડે. એક ચમત્કાર અને નવો જાગૃત પંથ. શ્રી કૃષ્ણે નંદનને લઈને એક ઊંચા ડુંગર પર લઈ ગયા. ત્યાંથી તેને પોતાનું ગામ, ખેતરો અને સાવ નિસ્તેજ ધરતી દેખાઈ. કૃષ્ણે પૂછ્યું, તને શું દેખાય છે? નંદન, મારે ખેતરો, પતળી ધરતી અને મારો તૂટી ગયેલો શ્રમ. કૃષ્ણે આંખ મીચવાનું કહ્યું, હવે ધ્યાન રાખ અને વિચાર. તું ખેડૂત છે, તારા હાથ ધરતી સાથે જોડાયેલા છે. તું એ ધરતીનો પુત્ર છે. શું પુત્ર માતાને છોડે? ત્યાં નંદનને એક ચમક દેખાઈ. તેના ખેતરો લીલા જોવા લાગ્યા, મેઘો આવતા લાગ્યા, પરિવાર હસતો જોવા મળ્યો. તે આંખ ખોલે છે, શ્રી કૃષ્ણ હસે છે. જો તું દેખી શકે છે એ જે શક્ય છે. હવે તને નક્કી કરવું છે, તું સ્વપ્નમાં જીવશે કે એને સાકાર કરવા પ્રયત્ન કરશે? આત્મબળ અને શ્રદ્ધાનો ઉદ્ભવ. એ દિવસ પછી નંદન બદલાઈ ગયો. તે ન થાકે તેટલી મહેનત કરતો. દરેક સવાર ઉદિત સૂર્યને વંદનથી શરૂ કરતો અને રોજ ભગવાન કૃષ્ણનું સ્મરણ કરતો. જમવાથી પહેલા પણ કહેતો, હે કૃષ્ણ, તમે મારો સાથ છો, મને માર્ગ બતાવો. પહેલા ગામ લોકો તેને પાગલ કહેતા, પણ થોડા સમય પછી મેઘો વરસ્યા, પાક સફળ થયો, બજારમાં ભાવ વધ્યા. નંદનનો જીવંત આત્મવિશ્વાસ આખા ગામ માટે ઉદાહરણ બની ગયો. શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. એક રાત્રે નંદનને સપનામાં કૃષ્ણ મળ્યા. તેમણે કહ્યું, પુત્ર, મેં તને શીખવાડ્યું કે ધૈર્ય અને શ્રદ્ધા જીવનના બે પાંખ છે. જેને એ બંને છે, તેને સફળતા ચોક્કસ મળે છે. હવે તું તારા જેવા ઘણા લોકોને પ્રકાશ આપ. નંદને પૂછ્યું, ભગવાન, એક પ્રશ્ન છે, શું તમે આમ દરેકને મળે છો? કૃષ્ણ હસ્યા, હું દરેકના હૃદયમાં છું, પણ જે મને સાચા મનથી બોલાવે છે, તેને હું અવશ્ય સાંભળું છું. અંતિમ દ્રશ્ય. નંદન બને ગુરુ. નંદન હવે નમ્રતા અને પ્રેમથી ભરેલો વિવેકી માણસ બની ગયો. લોકો તેના પાસે માર્ગદર્શન લેવા આવતા. તે દરેકને એક જ વાત કહેતો, પ્રયત્ન કરો, ભગવાન પર વિશ્વાસ રાખો. જે થાય છે તે માટે ધન્યવાદ આપો, કારણ કે કૃષ્ણ કહેશે, તું તારા કર્મ પર સ્થિર રહે, હું તને મુકામ સુધી લઈ જઈશ. આ જ્ઞાનવાણીમાં કૃષ્ણ ભગવાન આપણને એ શીખવે છે કે જીવનમાં કેવી પણ પરિસ્થિતિ હોય, જો આપણે ધૈર્ય, શ્રદ્ધા અને કર્મયોગ ન છોડીએ, તો ભગવાન કૃષ્ણ સ્વયં માર્ગ બતાવે છે. જય શ્રી કૃષ્ણ. છે પ્રાચીન કાળમાં દ્રોણાવતી નામનું એક નાનું ગામ હતું. આ ગામના લોકો સહાનુભૂતિથી ભરેલા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ત્યાં દુઃખનું રાજ્ય છવાયું હતું. ખેડૂતોએ વાવેતર કર્યું હતું, પણ વરસાદ સમયસર ન પડ્યો. લોકો ભોજન વિના રડતા, બાળકો ભૂખે પીડાતા અને બુઝુર્ગો ઈશ્વરનું નામ લઈને અંતિમ શ્વાસ લેતા. ગામની વચ્ચે રહેતો એક નાનો બાળક હતો. તેનું નામ હતું સાત્વિક. માત્ર 12 વર્ષનો, પણ અસાધારણ બુદ્ધિશાળી અને ભાવુક. તેની માતા એક વિધવા હતી અને શ્રમથી પોતાનું ઘર ચલાવતી. સાત્વિકે એક દિવસ માતાને પૂછ્યું, માતા, ભગવાન અમારું દુઃખ કેમ નથી જોઈ શકતા? શું કૃષ્ણ ભગવાન ખરેખર છે? માતાની આંખો ભીની થઈ ગઈ, પણ તે શાંતિથી બોલી, બાળક, કૃષ્ણ ભગવાન છે, પણ તેઓ જલ્દી આવે એમ નહીં હોય. આપણે તેમને હૃદયથી બોલાવવો પડે.
સાત્વિક એ રાત્રે ભગવાન શ્રી કૃષ્ણને હૃદયથી યાદ કર્યો અને ભલે પોતાની વય નાની હતી પણ તેણે સંકલ્પ કર્યો કે તે પોતાના ગામને દુઃખમાંથી બહાર કાઢશે. પણ કેવી રીતે? ભાગ 2 કર્મનો માર્ગ. સાત્વિક દરરોજ નદી પાસે જતો અને શ્રી કૃષ્ણનું ધ્યાન ધરે. તેનું ધ્યેય હંમેશા સ્પષ્ટ હતું, સેવા કરવી. તેણે ગામના મોટાઓ સાથે મળીને વિચારો કરવા લાગ્યો, પણ મોટા ભાગના લોકો નિરાશ હતા. એક દિવસ સાત્વિકે ગામના લોકો સમક્ષ વાત કરી. કૃષ્ણ ભગવાન કહે છે કે તમારું કર્મ કરો, ફળની ચિંતા ન કરો. આપણે ખાતર વગર પણ ખેતીનો પ્રયાસ કરીએ. આપણે પાણી નહીં હોય તો કૂવા ખોદી શકીએ. તમે બધા મારો સાથ આપો. મોટા ભાગના લોકો ચકિત થયા. આ નાનકડું બાળક આપણને રસ્તો બતાવશે. પણ સાત્વિકની નિષ્ઠા જોઈને કેટલાક યુવાનો તૈયાર થયા. સૌ મળીને નવા કૂવા ખોદવા લાગ્યા, વરસાદ માટે યજ્ઞ કર્યા અને ગામના ભૂખ્યા માટે અન્ય ગામથી અનાજ મંગાવવાનું આયોજન કર્યું. સાત્વિક દરરોજ ગામમાં એક વાત બોલાવતો, કૃષ્ણ ભગવાન દરેક પથ્થરમાં છુપાયેલા છે. જ્યારે તમે કોઈ માટે શ્રદ્ધાથી કામ કરો છો ત્યારે તેઓ તમારા માધ્યમથી કામ કરે છે. ભાગ 3 સંઘર્ષ અને શંકા. 1 મહિનાની મહેનત પછી પણ વરસાદ પડ્યો નહીં. કૂવા પણ પૂરતા પાણીથી ભરાયા નહીં. લોકો ફરીથી ઊંડા નિરાશ થઈ ગયા. યુવાનોએ સાત્વિકને પ્રશ્ન કરવાનું શરૂ કર્યું. તમે તો કહ્યું હતું કે કૃષ્ણ ભગવાન મદદ કરશે. હવે શું? સાત્વિક પોતાના અંતરમાં દુઃખી હતો. તેણે નદી પાસે જઈને રડી રડીને શ્રી કૃષ્ણને બોલાવ્યા. હે વાસુદેવ, હે માધવ, તમે કહ્યું હતું કે જે શરણે આવે તેને તમે ત્યજી નહીં શકો. તો હું તો બાળકો જેવી શ્રદ્ધા લઈને આવ્યો છું. કેમ નહીં તમે આવી રહ્યા? તે રડી રહ્યો ત્યારે એક અજાણ્યો સાધુ તેને મળ્યા. સાધુએ કહ્યું, બાળક, કૃષ્ણ તારા હૃદયમાં છે. તું જે સેવા કરી રહ્યો છે એ જ ભગવાનનું કાર્ય છે. શ્રદ્ધા ન ગુમાવો. વૃક્ષની જેમ ધીરજ રાખ. વરસાદ પડશે, શ્રમ ફળીશે. સાત્વિકે ફરીથી આશા પકડી. ભાગ 4 કૃષ્ણની કૃપા. કેટલાક દિવસો પછી અચાનક આકાશમાં વાદળો ઘેરાવા લાગ્યા. લોકો ડરી ગયા કે ક્યાં ફરી તોફાન નહીં આવે. પણ સાત્વિક જોરથી બોલ્યો, ભય નહીં રાખો, કૃષ્ણ આવી રહ્યા છે. જ્યારે આપણે સાચા હૃદયથી શ્રદ્ધા કરીએ ત્યારે તેઓ અવશ્ય આવે છે. અને ત્યાં જ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો. લોકો પ્રસન્ન થઈ ગયા. કૂવા ભરાયા, ખેતરો લીલા થયા. લોકો સાત્વિક પાસે આવ્યા અને તેના પગ પકડી લીધા. સાત્વિક સંકોચમાં પડ્યો અને કહ્યું, મને નથી બધું આવડતું. મને માત્ર આ વિશ્વાસ હતો કે કૃષ્ણ ભગવાન સાથે છે. તમે સૌ પણ એમ જ કરો. ભય છોડો, શ્રમ કરો અને સત્યના માર્ગે ચાલો. ભાગ 5 શાશ્વત સંદેશ. વર્ષો પછી દ્રોણાવતી ગામ રાજ્યભરમાં પ્રસિદ્ધ થયું સંકલ્પના ગામ તરીકે, જ્યાં લોકો પરિશ્રમ, ભક્તિ અને એકતા વડે અજવાળું લાવ્યા. સાત્વિક હવે એક યોગી થયો. તે બાળકોને શીખવતો કે જીવનમાં તોફાન આવશે પણ ભય ન કરો. જ્યારે હૃદયથી શ્રદ્ધા રાખશો અને કર્મ પાથરશો ત્યારે કૃષ્ણ ભગવાન તમારી સામે આવશે. કદાચ માનવ રૂપે, કદાચ વિચાર રૂપે, પણ આવશે જરૂર. અંતિમ શબ્દો. શ્રી કૃષ્ણનો સંદેશ. હે આત્માઓ, તમે અદ્વિતીય છો. તમારામાં એવી શક્તિ છે જે પર્વત હલાવી શકે. ભય ત્યજો, શંકા છોડો. હું તમારા હૃદયમાં છું. જ્યાં સત્ય છે ત્યાં હું છું. જ્યાં પ્રેમ છે ત્યાં હું છું. જ્યાં નિષ્ઠા છે ત્યાં હું છું. એ અસ્પષ્ટ છે. શું મેં અજ્ઞાનમાં જીવન જીવી નાખ્યું છે? કૃષ્ણ હસ્યા અને કહ્યું, હાર એ અંત નથી. તે તો એક પાઠશાળા છે જ્યાંથી સાચું વિજ્ઞાન મળે છે. જે સાચો યોદ્ધા છે તે સંઘર્ષથી ડરતો નથી. તમે તો યાત્રાની શરૂઆત કરી છે, અનંત. ભાગ 2 ધર્મ શું છે? શ્રી કૃષ્ણ અનંતને કુંઠામાંથી બહાર લાવવાનું નક્કી કરે છે. તેમણે કહ્યું, ચાલો હું તમને એક વાર્તા કહું જે તમને જીવનના સત્ય સમજાવશે. કૃષ્ણ કહે છે, પ્રાચીન સમયની વાત છે. એક રાજા હતો જે સત્ય અને ધર્મથી રાજ કરી રહ્યો હતો. પણ એક દિવસ તેનું રાજ્ય દુશ્મનોએ ઘેરી લીધું. તમામ લોકો ભયભીત થયા. રાજાએ પોતાના પ્રાણ બચાવવા માટે રાજ્ય છોડવાનો નિર્ણય કર્યો. અનંતે પૂછ્યું, શું એ ધર્મની વિરુદ્ધ ના હતી? કૃષ્ણ, હા, ક્યારેક ભયમાં લીધેલો નિર્ણય ધર્મના વિરુદ્ધ થઈ શકે છે. રાજા ધર્મ વિમુખ થયો અને તેના પરિણામે સમગ્ર રાજ્ય ધ્વસ્ત થયું. અનંત, તો સાચો ધર્મ શું છે? કૃષ્ણ, સાચો ધર્મ એ છે કે તમે તમારા કર્તવ્યમાંથી ન ભાગો. કર્મ કરો, પરિણામની ચિંતા કર્યા વિના. તમારું કર્મ તમારી શસ્ત્ર છે અને ધર્મ એ તમારું આત્મવિશ્વાસ. ભાગ 3 અનંતનો માર્ગ. શ્રી કૃષ્ણ અનંતને સાથે લઈ જંગલમાં લઈ જાય છે.
ત્યાં તેમને એક વૃદ્ધ ભિક્ષુક મળે છે જે પોતાની લાકડીઓ ભેગી કરીને જીવન ચલાવે છે. અનંત આશ્ચર્યમાં પૂછે છે, આ વૃદ્ધને શાંતિ ક્યાંથી મળે છે જ્યારે જીવનમાં કોઈ સુવિધા નથી? કૃષ્ણ કહે છે, કારણ કે તેને પોતાની મહેનત પર વિશ્વાસ છે. એ દરેક દિવસ શ્રમ કરે છે અને એ શ્રમ તેનું ધર્મ છે. અનંતને સમજાય છે કે જીવનમાં શાંતિ કોઈ દાનથી નહીં પણ પોતાના શ્રમથી મળે છે. ભાગ 4. કળિયુગમાં જીવનનો માર્ગ. કૃષ્ણ કહે છે, કળિયુગમાં માણસ મટીરિયલિસ્ટિક જીવન તરફ વધુ આકર્ષિત છે. ધન, શોખ અને લોકપ્રિયતા પાછળ દોડે છે. પણ સાચી સંપત્તિ શું છે? અનંત: ઘર, પૈસા, વસ્તુઓ. કૃષ્ણ: સાચી સંપત્તિ છે જ્ઞાન, સંયમ અને ન્યાયની ભાવના. જેની પાસે આ ત્રણે છે તે ભલે ગુફામાં રહેતો હોય તો પણ તે રાજા છે. ભાગ 5. સંઘર્ષનો મારો માર્ગ. કૃષ્ણ અનંતને યાત્રા પર લઈ જાય છે જ્યાં તેમને દૂષિત નદી મળી આવે છે. કૃષ્ણ કહે છે, આ નદી તમારી મન શક્તિ છે. જ્યારે શંકા, ભય અને હારના વિચારો આવે છે ત્યારે નદી દૂષિત બને છે. પાર કરો આ નદી. અનંત તરતા તરતા મધ્યમાં અટકી જાય છે. તે બોલે છે, મારે શક્તિ નથી. કૃષ્ણ શોરલાઇન પરથી બોલે છે, તમે તમારી શક્તિ ભૂલી ગયા છો. આત્મવિશ્વાસ એ સૌથી મોટું શસ્ત્ર છે. પોતાની અંદરની શક્તિ ઓળખો. અનંત આંખ મૂકે છે, શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે અને ધીરજથી નદી પાર કરે છે. ભાગ 6. શ્રદ્ધા અને સમર્પણ. પછી કૃષ્ણ અનંતને એક એવા ગામે લઈ જાય છે જ્યાં લોકો દુઃખી છે, જીવનમાં સમસ્યાઓ છે, તેમ છતાં તેઓ ભગવાનમાં શ્રદ્ધા રાખે છે. અનંત પૂછે છે, કેમ લોકો દુઃખમાં હોવા છતાં હસે છે? કૃષ્ણ: શ્રદ્ધા એ એવી આસ્થા છે જે સંજોગો બદલાય પણ વિશ્વાસ ન ગુમાવાય. જે વ્યક્તિમાં શ્રદ્ધા છે તે ગમે તેવી પરિસ્થિતિમાં પણ આશા રાખે છે. અનંત: તો શું શ્રદ્ધા એ પણ જીવનનો ધર્મ છે? કૃષ્ણ: હા, શ્રદ્ધા વગર જીવન શૂન્ય છે. ભાગ 7. અંતિમ ઉપદેશ. આત્મજ્ઞાનનો તેજ. શ્રી કૃષ્ણ અનંતને અંતે જણાવે છે, તમારું સૌથી મોટું શત્રુ છે તમારું અવિશ્વાસ. તમારું સૌથી મોટો મિત્ર છે તમારું મન. જ્યારે તમે તમારી અંદર રહેલા ભગવાનને ઓળખી લેશો ત્યારે બહારના વિશ્વથી તમારો ડર દૂર થઈ જશે. અનંત હવે સમજી જાય છે, ધર્મનો અર્થ છે પોતાનું કર્તવ્ય નિભાવવું. શ્રમ અને ન્યાય જ જીવનનો આધાર છે. શ્રદ્ધા અને આત્મવિશ્વાસથી દરેક સંઘર્ષ જીતી શકાય છે. ભાગ 8. અનંત બની જાય છે માર્ગદર્શન. વર્ષો પછી અનંત પોતે એક ગુરુ બને છે. લોકો તેના પાસેથી પ્રેરણા લે છે. દરેક જગ્યાએ તે શ્રી કૃષ્ણના સંદેશનો પરચો ફેલાવે છે. એ કહે છે, શ્રી કૃષ્ણનું માર્ગદર્શન મારા જીવનનો પ્રકાશ બની ગયું. હવે હું દરેક યુવાનને એ જ પાઠ શીખવાડું છું. જીવન એક યુદ્ધ છે અને સાચો યોદ્ધા એ જ છે જે સંઘર્ષમાં હસે છે, ન્યાય માટે લડે છે અને હારને અભ્યાસ સમજે છે. શ્રી કૃષ્ણના 7 મોટિવેશનલ સંદેશા વાર્તા પરથી. 1. કર્મ કરો, પરિણામની ચિંતા ન કરો. 2. શ્રદ્ધા અને સંયમ એ જીવનના 2 પાંખ છે. 3. આપણું મન જ આપણું સૌથી મોટું શત્રુ કે મિત્ર છે. 4. જીવનમાં સંઘર્ષ છે પણ વિજય પણ તમારા અંદર જ છે. 5. દરેક પરિસ્થિતિમાં ધર્મથી ન વળો. 6. વિશ્વાસ ગુમાવશો નહીં, ભગવાન તમારા સાથે જ છે. 7. સાચો રાજા એ છે જે જીવનને આત્મજ્ઞાનથી જીવે છે. તેમની ભગવાન તરીકે ઓળખાણ કરતા વધારે તેમનો મિત્ર, ગુરુ અને સંસ્કારદાતા સ્વરૂપમાં સ્વીકારો. તેમનો જીવન મંત્ર: પ્રેમથી જીવો, ભય વગર લડો, અહંકાર ત્યજો, સાચા રસ્તે ચાલો, શાંતિ શોધો, ભગવાન નહીં, કારણ કે ભગવાન તો તમારા અંદર છે. અંતિમ શ્લોક: પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થે સંભવામી યુગે યુગે. અર્થાત, જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મ વધશે હું અવતાર લઈ ધર્મની સ્થાપના કરવા આવીશ. શિક્ષા, મૂલ્ય મંતવ્યો. 1. કૃષ્ણ જીવનનો માર્ગ દર્શાવે છે. 2. દરેક સંજોગમાં ધર્મ અને કર્મ એકસાથે જોઈએ. 3. સંશય અને અહંકાર જીવનના સૌથી મોટા શત્રુ છે. 4. આત્મા શાશ્વત છે પણ કર્મથી જ આત્માનો ઉદ્ધાર શક્ય છે. 5. ભગવાનની ભક્તિ પ્રેમ અને સન્માનથી કરો, ડરથી નહીં. મિત્રો, જો તમને અમારા વિડીયોમાં કૃષ્ણ ભગવાને આપેલી જ્ઞાનવાણીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.